હતી રજા હતી જી માસી ઘેર ફરવા બીજા મિની પાવાગઢ જાઓ મિની મિની પાવાગઢ ના આવ્યું લ્યા, એ તો વિશ્વેશ્વર આવ્યું લ્યા. તમે તો મિની પાવાગઢ કહેતા તો ભાઈ હવે વિશ્વેશ્વર આવી ગયા. ચલો તો માહોલ બતાવી દઉં તમને. તો ઉતરી જાય ફેમિલી વાળો એવા લોડા ના માંડ્યો. હા ભાઈ બહારનો માહોલ બતાવતો ના ભાઈ હોય. હા અમે અંદર ને ગાડી લાદી છે એક નદીમાં. જો આટો નદીમાં પાણી હેડા હાલ તમે લાઈવ જોઈ શકો. આ બધો નોય મળે. જે સામે રહ્યું એ મંદિર આપણે તો મંદિરનું બતાવી દઉં તમને. તો ભાઈ બે બાજુ કસરત ચાલુ થઈ ગઈ હટ તારી જબરી કસરત કરવા થઈ બે તો લે આવું કરો સાવ તો ફાઇનલી મિત્રો ગુડ મોર્નિંગ. તો અત્યારે લગભગ અમે જઈ રહ્યા છીએ. આજે અમે થોડા ફરવા માટે તો પ્લાનિંગ ગોઠવ્યું અને ફરવા તો અમે જઈએ જ છીએ. તો પહેલાં તો અમે અમારી રિક્ષા લઈને જ જઈએ. તો જો અમારી પડી રિક્ષા જો રિક્ષા કરી દીધી તૈયાર હવે અને હવે બેસીને જઈએ છીએ રિક્ષામાં બહાર. અને પ્લાનિંગ એવો ગોઠવ્યો કે અહીંયાથી સીધા જઈ રહ્યા છીએ અમારા માસીના ઘરે ઇકબાલગઢ અને ઇકબાલગઢથી બીજે જવાના કઈ જગ્યાએ જવાના બોલો હતું. રવિવાર હતી રજા હતી જી માસી ઘેર ફરવા મિની પાવાગઢ જાઓ મિની પાવાગઢ ના આવ્યું લ્યા, એ તો વિશ્વેશ્વર આવ્યું લ્યા. તમે તો મિની પાવાગઢ કહેતા હતા. મિની પાવાગઢ હોય એ તો મિની આપડા કેદારનાથ આવ્યું. કેદારનાથ જવાનું મિની પાવાગઢ સમજી ના એ તો કેદારનાથ. અમે જઈએ મિત્રો માસીના ઘરે. હા કી જગ્યાએ જવાનું? કેદારનાથ. કેદારનાથ પેલા પણ માસી ઘેર નહીં જવું પડે. માસી ઘેર જવું પડે. બાપુ બેટા ઉઠો જવાનું માસી ઘેર. બીજા છોકરો તો ઉઠ્યો એ ઊંઘમાંથી ઉઠ્યો. આપણે જવાનું બેટા જવાનું ને આપણે માસી ઘેર જવાનું. શેમાં જવાનું? પીપીમાં આપણે પીપી જો. હા જો પેલા છોકરો ઉઠી ગયો અને અમે જઈએ હવે તો એને તૈયાર કરી દઈએ અને બે તો તૈયાર થઈ ગયો. ફેમિલી આજે જઈએ ફરવા માટે. હવે વિશ્વેશ્વર ફરીએ પછી મિની કેદારનાથ તો જઈ રહ્યા છીએ અત્યારે. હવે હજુ પાપુડી ચપ્પલ પહેરાવીએ. તો શું કરો એટલે ચપ્પલ પેલા ચપ્પલ માં ઢેગલી ના તો ઢેગલી લઈ પડશે? ફરવા જાવ તાણે તો પહેલી ઢેગલી લઈ પડશે? ઓ તાર આબુ ઓ વળી પીપી આબાનું તારે હે બે પીંબે જલેડા પીંબે આ તમારા કાજાનો ટુકડો હેડો. તમે બે હું ઘરનો તાળું મારીને આવું. હા તો જો ભાઈ અમાર ઢીંગલી તો પ્યાલથી બેજી ને બેડા મમ ખોઈ કર દો મમ ખાઈ ને બેઠી અંદર મો ઓવર થઈ જો ડ્રાઈવર થોડી વાર માટે તો ફોટો પર ડ્રાઈવર બનીને જઈએ હવે ફરવા માટે. હેડલા જલ્દી હેડજે. પણ ચપ્પલ હે માં ઓ ચપ્પલ પહેરી દઉં યાર જલ્દી હેડ. ચપ્પલ હે ઓ એ ના પેલો કે પીળા કલરનો એ ખબર નહીં મને. બેટા ટાટા કરો બધાને. તો ભાઈ અમારા ગામમાંથી નીકળ્યા હતા તો જો અહીંયા શિગોતર માતાનું મંદિર આવે અને બીજું કે અહીંયા ઠંડુ પાણી મળે તો અહીંયાથી મેં ઠંડુ પાણી મેં ભાલ ભરી લીધું અને બસ વચ્ચે રસ્તામાં પીવા માટે થાય. તો જો કાચું મસ્ત મંદિર અમારા ગામમાં અને આ રસ્તો સીધા નીકળશું આવી ગયો જલોતરા. તો આપણે અહીંયા નીકળશું. લ્યો તમારે પાણી જાણ પીવો ઠંડુ. બાટલો ધોયો તો ધોઈને લાવ્યા હતા. તો ભાઈ રામપુરા ચોકડી પહોંચ્યા છીએ અને પછી જો મકાઈઓ ખાવા માટે આવી ગયો તો પછી હવે મકાઈ લઈએ આપણે. ભાઈ મકાઈ આવજો કેટલા વાળું? 20 રૂપિયા 30 રૂપિયા લો દાણા લો. તો ભાઈ જો અહીંથી મકાઈ લઈએ આપણે. નક્કર આ તો ચોમાસાનું મકાઈ ખાઈ લઈએ. તૈયારી ચાલુ જ ચાલ આ ચોકડી પરથી મકાઈ ખાવા. જો મકાઈ જઈ લીધું અને પછી હવે જઈને ખાઈ લઈએ મકાઈ. આપણું તૈયાર થઈ ગયું. અહીંયાથી મકાઈ લીધું. ચાલો જઈએ. લો મકાઈ જા લો. બધા મરચું નતું ના ખાવું ના મીડિયમ ના ખાયું તો તમે થોડું તમે ખાઈ લો. લે બાપુ મકાઈ ખા બેટા તો ખાવું ને તારે ખાવું ને ઉભી તા જલ્દી થોડું તમે નાસ્તાની સીઝન અને તો મકાઈ ચાલો યા એ હે મકાઈ ચાલો એ બેટા તને આડી મમ્મી તને નહીં આડી છોકરા હાલે જી મલકાય તો પીવી ગયા છે અમારા માસીના ઘરે. અહીંયા તો બધા હું ગાડી લ્યો ઘેર આવી જાઓ ને અમારા માસી જો ચા બીજો બનાવે તો પીએ. તો અમારા માસી આવી જાય. માસી ચા બેચો જો ચા લેવા જાય માસી અને ડેલી તો ભાઈ બધું કરે તૈયાર. અરે માસી જવાનું ફરવા જવાનું હા ફરવા જવાનું. તો માસીને અહીંયા ગાડી લાવી આછી ગાડી થી ભાઈ હા રોજ આપણે તો રોજ લાવે હવે થાર લાવ્યો ગાડીઓ માસી ઘેર બધા દો ખાલી છે ચા કાઢો કટિંગ ચાય. હા મારા મમ્મીની નેનો માસી. બસ તો ભાઈ જો હવે શિફ્ટ કરીને જવાનું હોય
તો ભાઈ ગાડી સાફ કરી રહ્યો હા માસીયા અરે તો એની આ શિફ્ટ ગાડી લઈને જવાના છીએ હવે હળો માસીયા બહાર લાવી દો તો આજે તો વિશ્વેશ્વરમાં ફરશો શિફ્ટ લઈ તો ભાઈ જો ગાડીમાં બેસી જાઓ એસી ચાલુ કરી દીધી છે બધી સોંગ ભળવાનો સોંગ પછી ચાલુ કરીએ હમણાં જો અમારા પાપુડીની બધો ચીડી ગઈ છે બેટા શું કરો હું બે જણો તો ગાડીમાં બે જણો મસ્તી કરી બે ભેળો થઈ ગયા તો બોલ માસીયા તો જવાનું આપણે હવે વિશ્વેશ્વર મહાદેવ મંદિર. હા તો વિશ્વેશ્વર જઈ રહ્યા અને કાલે હવે સવાર જોઈએ હવે જેવો ટાઈમ છે એ પ્રમાણે જઈએ ભાઈ જો બધા આવી ગયો અમારે તો ભાઈ જો ફેમિલી હવે તૈયાર થઈ ગઈ બધી બેસી ગઈ તો પાકુ બેટા નથી બે જણો તો આ બાજુ માસી બે છે પાપુડા લઈને ફેમિલી આથી હવે નીકળી ગયા છીએ અને જુઓ હવે બજારમાં જઈ રહ્યા છીએ બજાર આગળ આવે તો બતાવી દઉં તમને તો શું કહીએ ચાલો हमारे पप्पा તો ભાઈ હવે વિશ્વેશ્વર આવી જાઓ ચલો તો માહોલ બતાવી દઉં તમને તો ઉતરી જાય ફેમિલી વાળો એવા લોડા ના માંડો હા ભાઈ બહારનો માહોલ બતાવતો ના બેસીએ હોય હા અમે અંદર ને અમારે ગાડી લાદી છે એક નદીમાં જો આટો નદીમાં પાણી હેડા હાલ તમે લાઈવ જોઈ શકો આ બધો નોય મળે જે સામે રહ્યું એ મંદિર આપણે તો મંદિરનું બતાવી દઉં તમને કાપોડીમાં હરાજલી બેટા જા અંદર જાજે અંદર દોડો તો અંદર દોડજો મિત્રો કોઈને મજા આવે કે ના આવે પણ આ બે ટેણીયર મજા એ જો ખાલી જો રમે જાય બે જણા પાણી એ રુદ્ર રુદ્ર ઉભો થા બધા ચાલી બધા એ દેવડા અમાય આવી છે બેઠી હો જા તો નાવાડો હું પાણી જ નહીં હું નો આવું આ પાણી નહીં આવું વધારે કોઈ ના કમા તો ચલો જોવો તા આટલું જો એટલું જ હા તો હળો અમે આગળ જઈને ડેમ છોડતા હો હમણાં તમે કેમ બેઠો એ બાજુ હેડો કદાચ નાવા હા માસી નાચો તો નાચો હું જવું તાર તો ભાઈ આપણે વિશ્વેશ્વરથી જઈ રહ્યા છીએ અને ગોપાલભાઈ મળ્યા છે તે શિવલિંગ સાક્ષાત લઈને મંદિરમાં જઈ રહ્યા છે અત્યારે ગણીએ તો પહેલાં એમને પાણીમાંથી ભગવાન મળ્યા અને આમ તો બધા પગોમાં આવે અને કંઈક બધું એવું થાય પાણી ગંદુ બી હોય તો ગોપાલભાઈ 1 કિલોમીટર ટ્રેક્ટરી ઉપાડીને લઈને અને ભગવાનનો જે મંદિર સામે ત્યાં મંદિરે મૂકવા જાય તો ગોપાલભાઈ તમને ભગવાને આગળ વધારે ત્યાં ખૂબ આભાર અને ગણીએ તો શિવલિંગ લગભગ 30 થી 40 કિલોનું આટલું મજબૂત કોઈ ઉપાડી નાખે એટલું ગોપાલભાઈ 1 કિલોમીટર દૂરથી લઈને આવી રહી તો ગોપાલભાઈને પણ ખૂબ ખૂબ આભાર તો ગોપાલભાઈ મૂકતા હતા હા તો જો ગોપાલભાઈ જઈ રહ્યા શિવલિંગ લઈને તો ભાઈ મસ્ત એન્જોય કરી લીધું પાણી ફરી લીધું દર્શન થઈ ગયું જો ભાઈ હવે બધા હેડ્યો અમે તો પેલા આગળ જઈએ થોડા હડમંદના મંદિર દર્શન કરવા માટે અને જો તૈયારી ચાલુ થઈ ગઈ આપણે હવે ચલો હવે જઈએ ત્યાં આગળ કઈ જગ્યાએ જવાનું કે અમને પુલ અને આપણે ત્યાં આગળ જવાનું હોય એ જગ્યાએ જો ભાઈ હવે મસ્ત નીકળી ગયા ઘરે અમુક અને જો સૂર્ય પણ આથમી રહ્યો પણ ઘરે નહીં જવાનું એ તો ફરજો થોડા ઘણા પછી એક નદીમાં આવી ગયા ગાડી લઈને લાડવા ખાવા ચાહો એમ કે આજે લાડવા ખાવા જાઓ અને ફરશો ને પરિયન તો ભાષો પરિયો ભળશો બધું કરજો અમે તો ભાઈ હવે વિશ્વેશ્વર નાઈ રહ્યા અને હવે થોડા આગળ આવીએ નદીના બાજુમાં પંચમુખી હનુમાન દાદાનું મંદિર ત્યાં પણ હવે દર્શન કરી લઈએ થોડા ઘણા તો બધા ઉતરી ગયા છે નીચે અને હવે જઈ રહ્યા છે અહીંયા સીધા પંચમુખી હનુમાન મંદિર તો તમને અત્યારે બતાવી રહ્યું જે આ રસ્તો અંદર જવાનો તો આપણે ચલો મંદિરે જઈએ હવે દર્શન કરીએ અને બીજું તો સામે બતાવું તો સામે ગૌશાળા તો આપણે ગાયો રાખેલી તો બહુ સારું કહેવાય કારણ કે ગૌશાળા બી અહીંયા અને સામે આપણું મંદિર તો ચલો મંદિર પણ દર્શન કરતા આપણે ચલો ભાઈ જો અમારે ટાર્ઝન જો કઈ ટાર્ઝન ઇન્ડિયન આર્મી ની તૈયારી કરી રહી મારી પાપુડી હાલતી એના આર્મીમાં પાસ થવાનું જો ખાલી જો ચડી ગઈ તો પાપુડી એની મમ્મી પોલીસમાં પાસ થાય અને મારી થોડી આર્મી જો તો ચડી જો ખાલી પડે ના ભાઈ એને હાઈ રે જો ભાઈ આ બીજું છોકરું આવ્યું બે બાજુ બે ટેલેન્ટિયા છોકરો હું તો બેટા બહુ રડો જે જગ્યા જે જગ્યા જલ્દી અને મજા આવી ના લે વિશેષમાં આવી ખાલી આવી બેટા ઉતર પર જલ્દી આડી તો આ પંચમુખી હનુમાન દાદાની મંદિરની આ બહારની જગ્યા અને ઉપર મંદિર
એટલે આપણે પણ દર્શન કરતા આવીએ અને ઉપર જઈને તમને પંચમુખી હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ. 5 મૂઢાવાળા હનુમાન દાદા. તો જય હનુમાન દાદા. આમ તો હું હનુમાન દાદા ભગત જ છું, તો ચાલો આપણે જઈએ દર્શન કરીએ. જો હવે આવી ગયા મંદિરમાં આપણે. જય શ્રી રામ. જો આમે રહ્યું મંદિર આપણે પંચમુખી. અને આ કયા કયા હનુમાન દાદા મોઢો છે ખાલી કમેન્ટ કરજો બધા. તો ભાઈ બે બાજુ કસરત ચાલુ થઈ ગઈ. હટ તારી જબરી કસરત કરવા થઈ બે તો લે. આવું કરો સાવ લો એક્સરસાઇઝ કરો. જબરી એક્સરસાઇઝ ચાલુ ભાઈ જો તો એક્સરસાઇઝ કરી આ એક્સરસાઇઝ ચાલુ લે. અલે આ તારી ના માસી જો પેલી બાજુ ચોક હોય લપસવાની ચાલુ એ હચકા ચાલુ એ હચકા અને વધે જો ખાલી હોય ની એક્સરસાઇઝ. હા મેં ખવડાવી તમે ચાલુ રાખો તમારું. માસી તારે ચકેડી આંખવા નહીં સાયકલ ચલાય તો સાયકલ ચલાય. તો હવે ફરી રહ્યા છીએ અને હવે જઈ રહ્યા ઘરે. તો શું કહી દઈએ બધાને બાય બાય. આજે બ્લોગ આપણો ખતમ અને બધા બ્લોગ ભૂલતા નહીં અને બીજો બ્લોગ કાલે નવો આવી જશે. બધા વિશ્વેશ્વર આવજો નાવા. બધા વિશ્વેશ્વર નાવા જો બોલ દો એટલે વિશ્વેશ્વર નાવા બધા આવજો. હા પાણી ફૂલ એટલે હા તમે વિડીયો જોઈ લેજો કે પાણી કેટલું ફૂલ હે.